मेडिकल क्षेत्र होय, आरोग्य क्षेत्र होय, शिक्षण क्षेत्र होय, कोई पण आहिर समाजનું કોઈ પણ કાર્ય હોય હંમેશા બાબુભાઈ પોતાના છૂટા હાથે દાન દેતા હોય છે। દર વર્ષે મારા અંદાજે 5 કરોડ રૂપિયા બાબુભાઈ આ ધાર્મિક કાર્યોની અંદર આપણા દીકરીઓના ઉત્થાન માટે, તેના શિક્ષણ માટે જે આપણી ભુજ મધ્યે कन्या आहिर छात्रालय छे तेमना तेओ प्रमुख श्री छे अने दी उगे ने दान दिए धपके घीनी धार सौ मेहमान ने सरखा गणे ए तो आहिरोना एदाण। खरेखर बाबूभाई माटे आपणे ताळीओना जोरदार गड़गड़ाटी वधावी लईए। बाबूभाई नी साथे अमे 5 वर्ष आहिर कच्छ आहिर बोर्डिंग नी अंदर पण काम करेलुं અને બાબુભાઈ આહિર સાથે જ્યારે કચ્છ આહિર મંડળને 50 વર્ષ થયા ત્યારે ભારત દેશમાંથી સમગ્ર આહિર સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, સામાજિક લેવલે પધારેલા અધિકારીઓ આવેલા હતા અને એ ભવ્ય કાર્યક્રમની અંદર આખું સુચારુ સંચાલન કરવાની જવાબદારી અમને આપેલી હતી। बाबूभाई 2 मिनिट माटे आप श्री आ भागवत सप्ताह वाघमसिंह परिवार वती थी आयोजित छे तो आप श्री ने नम्र विनंती कि आप श्री नो प्रवचन अमे पण सांभळवा मांगीए छीए। माननीय बाबूभाई हुंबल। जय श्री कृष्ण सौने। व्यासासने विराजमान पूजनीय अने જેને ખૂબ કથાઓ કરી છે અને ભાગવત કથાના માધ્યમથી લાખો લોકોના ખરેખર જીવનમાં પરિવર્તન લાવ્યું છે એવા આપણા વંદનીય સંત શ્રી શરદભાઈના ચરણમાં વંદન। પેથાભાઈ રાજાભાઈ વાઘમસિંહ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉપસ્થિત આપ સૌ સમાજના આગેવાનો, બહેનો, યુવાન મિત્રો અને યજમાનશ્રીનો પરિવાર, ખૂબ ખૂબ પહેલાં તો હૃદયપૂર્વકના અભિનંદન આપું છું વાઘમસિંહ પરિવારને કે એણે ખૂબ સારું આ કાર્ય કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભાગવત કથાના આપણે સાંભળવાથી પણ આપણું ખરેખર કલ્યાણ થઈ જતું હોય છે। આ તમે જે 6 દિવસના જે 6ઠ્ઠો દિવસ છે, આપે સૌએ મહારાજશ્રીના ખૂબ સારા एकदम निखालस्त जे आपणे समझी सके एवी गामठी भाषा में आपने तमने बधाने आ ज्ञानरूपी भागवत कथानु तमने संभळाव्युं अने नसीबवाळा होय एवा लोको महाराजश्री आवुं आयोजन करी शके। नहींतर संपत्ति तो घणा पासे होय पण संपत्ति पछी कया रस्ते वपराय ए नक्की नथी होतुं। अने महाराजश्री हुं वात करूं तो अमारो आहिर समाज अत्यारे आखा गुजरातमां खूब सुखी संपन्न थयो छे। भगवान श्री कृष्ण अमारा इष्ट देवता गणित जेने अने आप सौ संतोना आशीर्वाद थी आखा गुजरात में आहिर समाजना गामडाना लोको पण खूब सुखी छे। भूकंप आव्या पछी तो आर्थिक दृष्टिए पण अलग अलग व्यवसाय में अमारा समाजना युवानोए खूब प्रसिद्धि मेळवी छे। अने सीणा गामनी वात करूं तो आ गाम तो मारा श्री पहलेथी सुखी संपन्न छे, कारण के आ गाम में लगभग कॉन्ट्रेक्टर छे क्लास A1 ना मोटा मोटा कॉन्ट्रेक्टर जेने आखा गुजरात में नहीं भारत भर में नाम रोशन कर्युं। सीणा गाम में एक एवुं गाम छे के वर्षों पहला ज्यारे अमारो समाज ज्यारे आर्थिक स्थिति में नबळो हतो त्यारे आ गाम में केटलाय करोड़पति होता। हूँ घणा बधा लोकोने ओळखुं छुं पण नाम लेवानी जरूर नथी, कारण के आने बाकी तो चढ़ती पड़ती आव्या करे। ईश्वरे बधानो वारो आप्यो छे। समाज एक परिस्थितिने एवुं निर्माण थतुं होय छे, संकट पण आवतुं होय पण माणसे क्यारे संकटमां हताश न थवुं जोईए। તમે સાંભળ્યું જો સમણા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો? જેલમાં। જન્મ્યા ભેગા એને મારવાવાળા કેટલા જણા હતા બોલો, છતાં એ હિંમત હાર્યા। આપણે એમાંથી જીવનમાંથી શીખવાનું છે। આપણા શારીરિક મુશ્કેલી આવે, ક્યાંક સંબંધિત કંઈ મુશ્કેલી આવે, પારિવારિક મુશ્કેલી આવે, ધંધા કે આર્થિક મુશ્કેલી આવે કે શારીરિક બીમારી પણ આવે તો આપણે એમાંથી ખરેખર ईश्वर ऊपर आसरो राखवो जोईए। भगवान जे करे ते सारूं, कई आपणे तो एक निमित्त मात्र छे। भगवाने आपणे आ मोकल्या छे तो सारूं जीवन जीवी जईए अने आ भागवत रूपी कथामांथी कांईक ने कांईक आपणे जो लई जशुं। जेम महाराज श्री कहेता होय छे हरेक कथाओमां आपणे सांभळतो कांईक ने कांईक अहींयाथी छोडीने जाओ।
જે પણ છોડો તમને મજા આવે એમ. કારણ કે કાંઈક છોડશું તો આ ભાગવત જે વાઘમસિંહ પરિવારે બેસાડીને તમે લોકો સાંભળી એ સાર્થક ગણાશે અને એમને પણ આનંદ થશે અને મારાથી પણ આનંદ થશે. ક્યાંય પણ આપણામાં જે કૂટેવ હોય જે હોય એવું નથી કાંઈ, એ કાંઈક ને કાંઈક છોડીને જવું જોઈએ તમારે. તો આ વાઘમસિંહ પરિવારની કથા સાર્થક ગણાશે અને મારાથી જેમ હું હંમેશા કહેતો હું છું, ઈશ્વરે જ્યારે આપણને ધન આપ્યું હોય કે કાંઈ પણ શક્તિ આપી હોય તો ખરેખર સમાજમાં એ વાપરવું જોઈએ. કારણ કે જો હું હંમેશા કહેતો હું છું કે જે વાપરશે એને ઈશ્વર ઉપરથી આપશે, 100% મળશે. સારા કામમાં વાપરવાથી કોઈ આજ દિવસ સુધી પેઢી કોઈ મેં નથી સાંભળ્યો ખૂટી હોય. તમે જો ધનની કોઈ એને સત્તા સંપત્તિ કાયમી કોઈ પાસે રહી નથી. ગમે એ સમાજોના ઇતિહાસ જોઈ લો, 100 વર્ષનો 200 વર્ષનો. સામાજિક વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન આવે, રાજકીય સત્તામાં પણ પરિવર્તન આવે અને સંપત્તિમાં પણ પરિવર્તન આવે. તમારા જ ગામનો દાખલો લઈ લો, શિણાયનો. મને ખબર છે પેલા ટોપમાં કેટલા પરિવારો હતા, આજે બીજા આવી ગયા નવા, એ નીચે આવી જાય કદાચ. અને બધાનો વારો તો ભગવાને આપે ને, કારણ કે સંસારમાં પરિવર્તનની ભગવાને એવી સિસ્ટમ બની આવી છે, બધાનો વારો હોય. બધાનો વારો ના આવે તો એકને એક પરિવાર સુખી રહે કેમ હાલે? બરાબર. અને હું હંમેશા કહેતો હું છું, આપણે ઈશ્વરે આપ્યું છે તો તમે જેમાં આવે એમાં વાપરજો. તમારા મિત્રો સગા સંબંધીઓને પણ કહેજો. તમને મજા આવે તો અન્નક્ષેત્રમાં આપજો, તમને મજા આવે તો આરોગ્યમાં આપજો, શિક્ષણમાં આપજો, જીવદયામાં આપજો, કોઈની અનાથી દીકરીને લગ્ન કરાવજો, કાંઈ મંદિરોના નિર્માણમાં આપજો, સારા કામમાં, આવી ભાગવત કથાઓમાં આપજો, ક્યાં ને ક્યાં આપજો. જે તમારી પાસે વ્યવસ્થા હોય એવું નહીં દેખાદેખી કે બાબુભાઈ આપ્યું છે ને વાઘમસિંહ ભાઈએ વાઘમસિંહ પરિવારે કથા બેસાડ્યું તો આપણે બેસાડ્યું, એવું નથી. આપણે આપણા પરિવારને સુખી રાખીને કરવાનું છે. હંમેશા હું કહેતો હું છું, જો તમે નહીં વાપરો તો તમારાને, જો આપણે લગ્ન થાય એટલે આપણે દીકરા દીકરી થાય એટલે મારા શ્રી આપણે એના માટે બધી વ્યવસ્થા કરીએ જ છીએ ને, એમાં એમ માનીએ છીએ આપણે કે આપણી ફરજ છે. કારણ કે આપણે લગ્ન કરી